હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો? મજામાં છો? અમે પણ મજામાં છીએ। જો તેજસ્વી બેન ને તબિયત આજ સારું છે, કાલે શરબત બનાવીને પીવડાવ્યું હતું ને એટલે તબિયત પણ ઘણોય ફેર છે। કેમ છે તેજસ્વી? હવે કાલે તેજસ્વી જો આ શું કહેવાય તેજસ્વી બજાર ગયા હતા। આજના બ્લોકમાં છે આપણે પ્લાસ્ટિકની દુકાને અને કટલેરીની દુકાને ગયા હતા। રિંગ લેવરાઈ, મને તો રિંગ બોલતા આવડે એટલે હું તો રિંગ કહું। આપણે કટલેરીની દુકાને જઈએ એટલે કંઈ લીધા વગર તો રહી જ નહીં, એક વસ્તુ લઈને ન આવી, કંઈક તો વસ્તુ લઈને આવીશ। હવે તેજસ્વીબેનનો ઘણો તબિયતમાં ફેર છે, એટલે ગરમીની શરદી હોય એટલે મેં કીધું કંઈક ઠંડુ પી। કાલે નાળિયેર પાણી પીવડાવ્યું ને શરબત પીધું, લીંબુ શરબત, એટલે ઘણોય ફેર છે। ચાલો બ્લોકમાં બના રહેજો। જો મિત્રો, આપણે ઉનાળા માટે લીંબુનું અથાણું બનાવવાનું છે, હળદર મીઠાવાળા। આ 4 સીરિયા કરી નાખાશે બધા લીંબુમાં, જો આવી રીતે। અને આપણે આમાં બીજું કાંઈ નથી કરવાનું, હળદર મીઠા, હળદર ને નિમક બે ભેગા કર્યા છે, આખા લીંબુ ભરી દેવાના છે આપણે હળદર મીઠાથી। આ લીંબુ ખાવાથી બહુ ફાયદો થાય છે। જો આવી રીતે આમ વધારે આમ એકદમ નિમક ભરી અને આપણે બમણી ભરી લેવું। અને આ લીંબુ ખાવાથી ઉનાળામાં છે ને લૂ ન લાગે। આ લીંબુ ઉનાળામાં તમે બપોરે કાયમિકનું અડધું ખાઓ, જે પ્રમાણે ભાવી પ્રમાણે લૂ ન લાગે। આ લીંબુ ખાવાથી બહુ ફાયદો છે શરીરમાં। અમે તો દર વર્ષે આવી રીતે બનાવીએ છીએ। તો અત્યારે તો હવે તેજસ્વીન પપ્પાને ખાટું ઓછું ખાવાનું કીધું, એટલે અમારા તેજસ્વીન પપ્પાને 12 માસ એક લીંબુ, બપોરે તેજસ્વીને ત્રણેય વચ્ચે એક લીંબુ ખાઈ। કોણ કોણ આવી રીતે બનાવે છે, આવી રીતે કોને હળદર મીઠાવાળા લીંબુ બનાવીને ખાય છે અમારી જેમ, કોમેન્ટમાં કહેજો। જો આપણે આખી બમણી ભરવાની છે, બધા આસારવાળાને બનાવે પણ અમે એવા નથી બનાવતા, અમે આવા જ બનાવીએ છીએ દર વખતે। આ નુકસાની ન કરે, આમાં કાંઈ તેલ કે કાંઈ ન હોય, નુકસાની ન કરે અને લૂ ન લાગે। આ લીંબુ અથાણું ખાવાથી છે ને ઉનાળામાં બહુ ફાયદો થાય છે આ લીંબુ ખાવાથી। હમણાં પાછો ઉનાળો આવે છે ત્યાં લીંબુનું અથાણું સરસ થઈ જાય આપણે ખાધા જેવું। તેજસ્વીને બહુ યાદ આવે, મમ્મી ઓલા લીંબુ બનાવતી હતી એવા લીંબુ બનાવીને હળદર મીઠાવાળા, આ ગળી જાય પછી એવા સરસ ભાવે। એમાં કઠોળનું શાક હોય તો મજા જ આવી જાય। જાડું મીઠું નથી મળ્યું, નકર હું સુરત તો જાડું મીઠુંથી જ ભરતી લીંબુ। જાડું મીઠું હોય ને તો સારું, અથાણા બગડે નહીં 12 માસ। જો કે આ લીંબુને તો કાંઈ ન થાય, આ હળદર મીઠાવાળા લીંબુ બગડે નહીં એવા ને એવા રહે, પીળા સરસ। આવી રીતે ભરી લઈને લેવાની વારી। જવો મિત્રો, આપણા લીંબુમાં ભરી દીધો છે બધાયમાં હળદર મીઠું, અને આપણી બહેણી ભરાઈ ગઈ છે, કિલો લીંબુ હતા જવો। અને ખાસ કરીને મિત્રો, આ લીંબુ ખાવાથી શું ફાયદો થાય છે હું તમને કહું છું કે આ લીંબુ તમે ઉનાળામાં ખાવો ને તો બહુ ફાયદો થાય। આ લીંબુ ખાવાથી આપણને લૂ નથી લાગતી, લૂ ન લાગે, તડકામાં તમે ગમે એમ કામ કરો લૂ નહીં લાગે। અને આ લીંબુ ખાવાથી શરીરમાં બહુ સારું રહે છે। અમે દર ચોમાસામાં 3 કિલોનું આવી રીતે અથાણું બનાવતી, ખાલી આમાં હળદર મીઠું ઉપયોગ કરવાના છે, બાકી કોઈ વસ્તુ લીંબુ તેલ મરચું આપણે કાંઈ વસ્તુ નહીં, ખાલી હળદર મીઠાવાળા આ લીંબુ તમે ખાઓ એટલે ઉનાળામાં બહુ ફાયદાકારક છે। એટલે શેર કરજો જેમ બને એમાં, એટલે જે લોકોને આ ઉનાળામાં જે લોકો આ લીંબુ ખાય ને એને ફાયદાકારક થાય અને આપણને આશીર્વાદ મળશે। ચાલો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો। લીંબુના અથાણાની ફાયદાની વાત કરું છું, મારા અનુભવની વાત કરું છું, અમારે અનુભવ થયો છે એટલે આ લીંબુનું અથાણું ખાવાથી કેટલો ફાયદો થાય છે। જો કે પહેલું તો આપણને ઉનાળામાં લૂ નથી લાગતી આ લીંબુ ઉનાળામાં ખાઈ તો આપણે। અને બીજા નંબરમાં જે પથરીનો પ્રોબ્લેમ જે કોઈ મિત્રોને હોય ને પથરી, આનાથી તમે લીંબુનું અથાણું ખાઓ ને એટલે પથરી તમને એકદમ નીકળી જાય। અમારે જ તેજસ્વીના પપ્પાને પથરી હતી, પહેલાં કિડનીની અંદર પથરી હતી, 7 વર્ષ દવા લીધી, કેટલી 7 વર્ષ સુધી દવા લીધી પણ કાંઈ ફેર ન પડ્યો। પછી જોકે એને તો છેલ્લે દેશી દવા લીધી ત્યારે પથરી નીકળી હતી,
ત્યાર પછી અમે લીંબુનું અથાણું કાયમિક બપોરે એક લીંબુ એ ખાય છે. એટલે હવે તો પથરી થાય ને તો હાલતા એને નીકળી જાય. જ્યારથી લીંબુ ખાવાનું ચાલુ કર્યું ને આ લીંબુનું અથાણું, ત્યારથી એને પથરી હાલતા થાય ને હાલતા નીકળે. પથરી નીકળે એટલે આંબલિયા જેવડી નીકળે, પણ એને પથરી બહુ થાય. તેજસ્વીન પપ્પાને પથરી હાલતા થાય, પણ આ લીંબુ ખાવાથી એટલો ફાયદો છે કે એને કાંઈ દવા નથી લેવી પડતી, પથરી નીકળી જાય છે. એટલે આ વિડીયો શેર કરજો, એટલે બધા મિત્રોને ખબર પડે. કોઈને પથરીનો પ્રોબ્લેમ હોય અને આ લૂ પણ નથી લાગતી, આ લીંબુનું અથાણું બહુ ઉપયોગમાં આવે છે અને આપણે શરીર માટે બહુ સારું છે. ચાલો શેર કરજો, જેમ બને એમ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય, જય દ્વારકાધીશ.